તો બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ અસ્તિત્વમાં આવેલી નવી જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અને દંડકની વરણી કરવામાં આવી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાંથી 30માંથી 20 બેઠકો મેળવી ભાજપે અહીં સત્તા હાંસલ કરી। પ્રમુખ પદે અનુસૂચિત જાતિના મહિલા રત્નીબેન પરમાર, ઉપપ્રમુખ પદે દિયોદરના જગદીશ ચૌધરી, કારોબારી ચેરમેન તરીકે દુખાજી ઠાકોરની વરણી થઈ। ये नवनियुक्त वावथरा जिल्लाની અંદર નવીન જિલ્લાની અંદર જ્યારે બહુમતીથી ભાજપની જીત થઈ હતી અને એમાં ભાજપના આજે પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી। જ્યારે મોદી સાહેબ અને આપણા ભૂપેન્દ્રભાઈ સાહેબ ત્યારે વિકાસની જ્યારે વાત લઈને નીકળ્યા હોય અને વિકાસને હાથ ઉપર ઉપાડી અને વાવથરા જિલ્લો, બનાસકાંઠા જિલ્લો હોય તમામે તમામ બંને જિલ્લાની અંદર આજે બહુમતીથી જિલ્લા પંચાયતના પ્રમુખ બેસાડવામાં આવ્યા છે। બનાવેલા વાવથરા જિલ્લાની પ્રથમ વખત જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી। વાવથરા જિલ્લાના 18 આલમ અને 36 કોમે આ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે વિકાસની રાજનીતિ છે એ અપનાવી છે અને એના સ્વરૂપે સંપૂર્ણ બહુમતી સાથે વાવથરા જિલ્લા પંચાયત બની છે। આજરોજ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। એમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટમાં જિલ્લા ભાજપના જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રત્નીબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ચૌધરીની નિમણૂક કરવામાં